મારી પાસે આટલી બધી દેશ વિદેશની કરન્સીઓ છે એટલે 5 લાખની નોટ છે, 10 લાખની નોટ છે, એટલે આજે તો હું છું ને આમ બહુ પૈસાવાળી થઈ ગઈ છું. હેલો, ધીસ ઇઝ મી આરજે ચાંદની અને આજે આપણી સાથે છે રેડિયો રાજકોટ પર CN રાનપરા સર કે જેઓને દેશ વિદેશની ચલણી નોટો સંગ્રહ કરવાનો બહુ જ શોખ છે. તો ચલો આજે આપણે મળીએ CN રાનપરા સરને. સર, તમે છે આ દેશ વિદેશના જે અલગ અલગ ચલણી નોટો અને બધું સંગ્રહ કરો છો તો એ તમને આવો શોખ ક્યાંથી થયો? લગભગ તમને કહું તો 50 વર્ષ પહેલા હું એક વસ્તુ ખરીદી કરવા બજારમાં ગયો તો પાકિસ્તાનનો 5 પૈસાનો સિક્કો મને મળ્યો. પહેલા લાગ્યું કે વિચિત્ર ગઈ, પછી જોયું તો પાકિસ્તાનનો સિક્કો. ત્યારથી શોખ જાગ્યો. તો અત્યારે લગભગ મારી પાસે ઇન્ડિયાની ગણી તો 1835 ટીલ ટુડેની બધી કરન્સી છે. પછી એમાં વિવિધ પ્રકારના નંબરવાળી હોય એનું કલેક્શન કર્યું છે. ને વિશ્વના લગભગ 78 થી 80 દેશની કરન્સી મેં એકઠી કરી છે. એમાં જૂની ને નવી, બર્મામાં ધારો કે પહેલાં બર્મા કહેવાતું હતું, બર્માની, પછી મ્યાનમારની, એ બધી આ રીતે કરન્સી ભેગી કરી છે ને ખૂબ શોખ છે આ મને. સર, તમે સાથે લાવી આવશો તો બતાવશો અમને? જી જી. જો આ છે એ જર્મનીના 100 લીરા છે ને 1920ની નોટ છે આ, કે જે 100 માર્કની, જે અત્યારે રેર ગણાય એવી જર્મનીની છે. પછી આ છે જ્યારે આ ભારત આઝાદ નહોતું થયું ત્યારે 10 રૂપિયા નોટ બ્રિટિશરો બહાર પાડતા, એમાં બર્માનું સ્પેશિયલ ઇસ્યુ થતું, તો એ આ બર્માની નોટ છે. જાપાનમાં જે તે ટાઈમે રૂપી હતું, અત્યારે જે રૂપી નથી, તો જાપાનની આ 1 રૂપિયાની નોટ છે. એ રીતે કેનિયાના બધા સીલિંગ છે અલગ અલગ, 50, 100, 200 એ રીતે. આ સ્વાઝીલેન્ડ છે, મોઝામ્બિક છે, સાઉદી અરેબિયા છે, બલ્ગેરિયા છે, લિથુઆનિયાની છે. આ ફ્રાન્સની નોટ છે, આ મોઝામ્બિકની છે. પછી આ રિપબ્લિક ઓફ મોઝામ્બિકની આખા સેટ એ રીતે કર્યા છે. આ ઈરાકના તાનાશાહ, સદ્દામ હુસેનવાળી નોટ છે. આ પોર્ટુગલની બહુ જૂનવાણી નોટ છે. આ યુએસએની 5, 10, 20 ડોલર એ રીતે. આ ઝિમ્બાબ્વેના ડોલર છે. પછી આ છે સાઉદીની નોટ છે. આ ઓમાનની કરન્સી છે. આ ફિલિપાઇન્સની છે. આ છે મોંગોલિયાની બધી, મોંગોલિયા, બોસ્નિયા હર્ગોવિના, કોંગો. આ છે શ્રીલંકાની. બહુ રેર નોટ હોય છે જે ઊભી બહાર પડે, જનરલી આડી હોય. શ્રીલંકામાં ઊભી નોટ બહાર પડે છે એની કરન્સીમાં ઓલવેઝ. એની ઊભી કરન્સી છે. બુરુંડીની છે, મલાવીની છે. આ નેપાળમાં કરન્સી બહુ ફરતી રહી છે. અહીંયા નેપાળ એવું છે કે એ હજી રૂપિયાને એમાં હિન્દીમાં જ પ્રિન્ટ કરે છે પ્યોર, કેમ કે એ જે તે ટાઈમે એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતું આખું. આ બધી નેપાળની કરન્સી જોઈ દીધી કમ્પ્લીટ. આ ક્યુબાની છે, આ સિંગાપોરની છે, મોરેશિયસ છે, આ માડાગાસ્કર છે, આ ભૂતાન છે, આર્જેન્ટિના છે ભૂતાનની. આ જનાબ જીના પાકિસ્તાનની કરન્સી છે, ઝીણાની. આ એ બધી પાકિસ્તાનની. મ્યાનમાર, જો આ મ્યાનમારની છે, આ બર્મા, યુનિયન ઓફ બર્મા પહેલાં કહેવાતું, હવે સેન્ટ્રલ બેંક ઓફ મ્યાનમાર તરીકે એ લોકો કરન્સી બહાર પાડે છે ત્યાંથી. આ હોંગકોંગની છે, દક્ષિણ આફ્રિકાની છે, ઇન્ડોનેશિયા, આ ઇન્ડોનેશિયાની છે. આ બ્રિટિશ મિલિટરી પાઉન્ડ છે. મિલિટરી પાઉન્ડ બહુ રેર મળે. આ બ્રિટિશ મિલિટરી માટેની સ્પેશિયલી લોકોએ કરન્સી બહાર પાડેલી છે, એ છે. આ સ્કોટલેન્ડની છે. આ બધી ચાઇનાની છે. આ ચાઇનાની નોટ છે, બહુ જૂની. હા, આ ચાઇના છે, આ બ્રાઝિલની છે બધી એ રીતે. આ ઇટાલીની લીરા, રશિયાની છે, બ્રાઝિલ, સ્વીડન, ઇથોપિયા. આ છે આર્મેનિયાની, એ બાંગ્લાદેશની છે. આ કેનિયાની છે. ઉઝબેકિસ્તાનની છે. ઉઝબેકિસ્તાનની કરન્સી બહુ નાની એની વેલ્યુ છે ઇન્ડિયન કરન્સીના પ્રમાણે, એટલે એની નોટું બહુ વેલ્યુની બહાર પડે. 5,000, 10,000, 50,000, લાખ એ રીતે બધી. આ થાઈલેન્ડની છે કમ્પ્લીટ. થાઈલેન્ડ. આ મલેશિયાની છે કરન્સી. આ ટાન્ઝાનિયાની એ કરન્સી બહુ ડાઉન છે, કે મિનિમમ 100 થી માંડીને 1 લાખ સુધીની લોકો બહાર પાડે છે કરન્સી ત્યાંની. આ ઓસ્ટ્રેલિયન છે, મોઝામ્બિક, ઓસ્ટ્રેલિયા. તો સર, તમે જે બધી કરન્સી છે બધા દેશ વિદેશની, એ તમે કલેક્ટ કેવી રીતે કરેલી? મતલબ કે આટલો મોટો સંગ્રહ કોર્પોરેશનમાં અને રાજકીય માણસો અને મોટા અધિકારીઓ સંપર્કને કારણે એ લોકો કઈ ટૂરમાં ગયા હોય, યુરોપિયન ટૂરમાં ગયા તો યુરોપિયન 6 થી 7 કન્ટ્રી હોય તો ત્યાંની કરન્સી, એટલે મોસ્ટ ઓફ કરન્સી મને ગિફ્ટમાં જ આવેલી છે. 95% કરન્સી
બહુ સરસ કહેવાય કે આટલું સરસ સંગ્રહ, મતલબ કે આપણે ક્યારેક આઈ ગેસ વોલેટમાં આપણે જો છૂટા થોડાક રૂપિયા હોય ને તો પણ સાઈડમાં રાખી દેતા હોય કે મારે આટલું બધું કેરી કરીને નથી જવું. તો તમે આવડો મોટો સંગ્રહ કર્યો તો તમે ક્યારેય આમ બોર થઈ ગયા છો કે ના ઓકે નથિંગ, હવે નથી કરું? ઓલવેઝ હજી આમાં એમ જ થાય કે હજી આમાં નવું કલેક્શન ભેગું કરી રાખી, હા, એવો ખૂબ શોખ છે. ઓકે. તો તમારો લાઈફમાં ગોલ શું છે? હજી કેટલું સંગ્રહ કરવો છે? બસ જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી સંગ્રહ કરવો એવો ગોલ છે મારો. વાહ, બહુ સરસ. અને મારી પાછળ એવું છે કે મારો ઉત્તરાધિકારી મારો સન છે એ પણ એટલો જ શોખીન છે. એ પણ કાંઈ મળે તરત કે પપ્પા લ્યો આવી નોટ મળી છે, નંબરવાળી છે. જનરલી 1 ડિજિટ હોય ને પછી 60 હોય એવી એક જ નોટ આવતી હોય આખા ઓલા સિરિયલમાં. એવી નોટો બધું હોય તો એ તરત કે પપ્પા લ્યો આ મારા આગળ આવી છે. એટલે એને શોખ છે જ કરન્સીનો. બરોબર છે. સર, તમે આરએમસીમાં તો કામ કરેલું જ છે, તો આરએમસી જે સ્વચ્છતા અભિયાન ચલાવતા હોય છે એમાં લોકો કેવી રીતે સાથ આપી શકે? સ્વચ્છતા એવું છે કે લોકોના જીવન માટે સૌથી અગત્યનું અંગ છે. જો સરખી રીતે એને જીવવું હશે આરોગ્યપ્રદ રીતે તો સ્વચ્છતા જાળવવી પડશે. કોર્પોરેશન તો એના પ્રયત્ન કરતા જ હોય કે ભાઈ ડસ્ટબિન આપે, ત્યાં ગાડી મોકલે કચરો ઠકરો, પણ પબ્લિક હજી જનરલી એટલી બધી અવેરનેસ નથી રહી કે જનરલી આપણે એપાર્ટમેન્ટમાં રહેતા હોય એપાર્ટમેન્ટ બહાર ગેટ પાસે કચરો ઠલવી દઈ અને ઓલી કરી, અથવા તો ધાર્મિક રૂટીન પ્રમાણે ગાયને અઠવાડને રોટલી નહીં દેતા હોય. પણ જનરલી એવું થાય છે કે એનાથી ગંદકી બહુ ફેલાતી હોય છે જે પબ્લિક હજી નથી સમજતી. તો મારી આપના માધ્યમથી પબ્લિકને એવી એક રિક્વેસ્ટ કરું છું કે ધાર્મિક રીતે બરાબર છે, ગાયનો માનવી બરાબર, પણ એની એક કુંડી જ રાખો કે એમાં દઈ દો. બાકી તમે આંગણામાં કચરો ફેલાવશો તો તમારી જ ગંદકી થવાની છે. બીજું, હવે કોર્પોરેશન એટલી અવેરનેસ પબ્લિકમાં જાગે છે કે પબ્લિક નહીં સમજે તો ભવિષ્યની પેઢીને નુકસાન કરતા છે, પર્યાવરણને નુકસાન કરતા આ બધું થાય છે. તમે રાજકોટની પબ્લિકને શું મેસેજ આપવા માંગશો સ્વચ્છતા અભિયાન દરમિયાન? સ્વચ્છતા અભિયાન દરમિયાન રાજકોટની પબ્લિકને એક જ મેસેજ આપું છું કે આપણું આંગણું સ્વચ્છ રાખશો તો તમે તંદુરસ્ત રહેશો, આપણી આવનારી પેઢી તંદુરસ્ત રહેશે. ઇન્દોર છે એ છેલ્લા વર્ષોથી આ સ્વચ્છતામાં નંબર લે છે. એનું કારણ એ છે કે પબ્લિક અવેરનેસ છે. સત્તાધિકારીઓ કે અધિકારીઓ તો જે કરે છે પ્રયત્ન એ બરાબર છે, પણ સાથે પબ્લિકનો સાથ એટલો જ જરૂર છે. જો પબ્લિકનો સાથ હશે તો જ આપણું નગર સ્વચ્છ રહેશે. રાજકોટ અગાઉ 6ઠ્ઠા ક્રમ સુધી પહોંચી ગયું, પણ ફરી થોડોક ક્રમ ડાઉન થયો. તો પબ્લિકને એવી રિક્વેસ્ટ કરું છું કે ફરી રાજકોટ ટોપ ઉપર આવે એ રીતે તમે સપોર્ટ કરો. ક્યાંય તમને સ્વચ્છતા જાળવવામાં મુશ્કેલી પડે તો સત્તાધિકારીનો સંપર્ક કરો, પણ ઘરનું આંગણાથી ચાલુ કરશો સ્વચ્છતાનું તો ખૂબ સરસ થશે. સર, તમે આ નોટના ચલણી સિક્કા તો બધા સંગ્રહ કરો જ છો, આ સિવાય બીજું શું સંગ્રહ કરો છો? મને એક તો સ્ટેમ્પ્સ ફિલાટેલી એનો ખૂબ શોખ છે, અને બીજો રંગોળી ને ડ્રોઈંગનો શોખ છે. કેમ કે હું બાયકાસ્ટ સોની એટલે અમારે તો બ્લડમાં જ આર્ટ હોય, તો બહુ નાનપણથી ઘરે નાની રંગોળી કરતો. પછી કોર્પોરેશનમાં આવ્યા પછી કોર્પોરેશનમાં રંગોળી કરવાનું ચાલુ કર્યું. અત્યારે હું ચિરોળીની રંગોળી કરું તો લગભગ 8 થી 10 ફૂટની રંગોળી કરું, અને 1 મેન શો જ 8-10 કલાક થાય એક રંગોળીને. ઘરે પણ દિવાળીના તહેવારો દરમિયાન રંગોળી કરું એ જ રીતે 1 મેન શો જેમ. એટલે વર્ષોથી આ ચિરોળીની રંગોળીનો શોખ ખૂબ મને છે. એટલે તમારા શોખ આમ બધા જેવા સેમ નથી, આખું આમ આઉટ ઓફ ધી બોક્સ જઈ રહ્યા છે. તો એના વિશે તમે શું કહેવા માંગશો? મારું એક અલગ જ ઓલું છે કે ઘણાને શોખ એવો હોય કે ભાઈ હરવું ફરવું કે પિક્ચર જોવા જવાય એવું. મને પિક્ચર જોવાનો શોખ, બહુ જૂના પિક્ચરો એ જોઉં, પણ હવે તો ટીવીમાં ને એમાં જાઉં નહીં. પણ આ એક અલગ જ શોખ કે એનાથી એક તો આપણને એક અનેરો આનંદ થતો હોય છે. ડ્રોઈંગ એવી વસ્તુ છે કે તમને જીવંત રાખે, ગમે એવા શેડમાં હો, પણ ડ્રોઈંગનો જો શોખ હોય તમને, કલર છે નવરંગ કહેવાય, રંગોળીમાં એક કલર આવે, એનાથી આપણને આંતરિક આનંદ થાય અને કંટાળો ન આવે. અને તમે ગમે એટલા ઉજાગરા કરીને કરો ને તોય એમ થાય કે નહીં હજુ આમાં કરે રાખી. એ રીતે ફિલાટેલીનો શોખ છે એ પણ મને એ રીતે છે કે બહુ નાનપણમાં અમારું મોટું ફેમિલી, એટલે ટપાલ આવતી હોય તો એમાં ઓલી જૂની 5 પૈસા 2 પૈસાની સ્ટેમ્પ આવતી, એમાંથી શોખ જાગ્યો ને અત્યારે મારી પાસે લગભગ વિશ્વના 90 કન્ટ્રીની સ્ટેમ્પ્સ છે, અને આઝાદી ફૌજની સ્ટેમ્પ બહાર પડેલી 9, એમાંથી 7 સ્ટેમ્પ મારી પાસે છે કલેક્શનમાં, કે જે રેર કહેવાય એવી. સ્ટેમ્પ સંગ્રહ કરવાનો શોખ છે, એના ઉપર તમે શું કહેવા માંગશો? સ્ટેમ્પમાં એવું છે કે વર્ષો પહેલાં લગભગ 40-50 વર્ષ પહેલાં એવું હતું કે જનરલી ટ્રેડિશનલ સ્ટેમ્પ બહાર પડે કે ભાઈ 10 પૈસાની 5 પૈસાની 25-50ની એવું. પણ હવે ભારત સરકારને વિશ્વના અન્ય દેશોમાં એવું છે કે સ્પેશિયલ સબ્જેક્ટ ઉપર એ સ્ટેમ્પ બહાર પાડે છે. ધારો કે પ્રાણી હોય, વન્ય જીવન હોય, પછી આપણે ઇન્ડિયામાં જોઈએ તો રામાયણ ઉપર આખી સ્ટેમ્પો બહાર પાડેલી છે, મહાત્મા ગાંધી ઉપર સ્ટેમ્પ બહાર પાડેલી છે. એ રીતે ફિલ્મી જગતની જે મહાન હસ્તીઓ
50-60ના દાયકા એના ઉપર સ્પેશિયલ સ્ટેમ્પ બહાર પાડે છે. હમણાં રામ મંદિર બનાવ્યું તો ભારત સરકારે રામ મંદિર ઉપર સ્પેશિયલ ઇસ્યુ બહાર પાડી. એ રીતે વિશ્વ વિભૂતિમાં ગાંધીજી, પછી જવાહરલાલ નહેરુ, બધા જે અગ્રણી રાજકારણીને સ્વતંત્ર છે ને એના ઉપર સ્પેશિયલ સ્ટેમ્પો બહાર પાડી છે કે જે પબ્લિક જે શોખીન હોય એને એક વિશિષ્ટ શોખ પૂરો થાય એ રીતની સ્ટેમ્પો બહાર પાડે છે સરકાર અત્યારે. અને એના માટે એના ફર્સ્ટ ડે કવર અને ફર્સ્ટ ડે કાર્ડ પણ સ્પેશિયલ ઇસ્યુ કરતા હોય છે. એની ધારો કે આપણે રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ છે તો એના પર સ્પેશિયલ ઇસ્યુ એટલે તે દીનો ફર્સ્ટ ડે કર્યું તો એનું સ્પેશિયલ સ્ટેમ્પ અલગથી હોય અને એવી ફર્સ્ટ ડે કવર ને બધું બહાર પડે છે. સર, તમે આરએમસીમાં કામ કરી ચૂકેલું છે તો તમને ખ્યાલ જ હશે સરકાર ઘણી અલગ અલગ યોજના બહાર પાડતા હોય છે અને અત્યારે આપણો સ્ત્રી ટાઈમ ચાલી રહ્યો છે તો એવી કઈ એવી યોજના છે કે જેમાં મહિલાઓ એનો લાભ લઈ શકે? ભારત સરકારે મહિલાઓ માટે ખૂબ સારી યોજનાઓ અલગ અલગ બહાર પાડી છે. ધારો કે વહાલી દીકરી યોજના છે કે જેમાં દીકરી 1 વર્ષથી નાની હોય તો એના માટેની સ્પેશિયલ યોજના છે કે એને સ્ટાર્ટિંગમાં 2 વર્ષ 4,000 રૂપિયા મળે, પછી 6,010 એ રીતે મળે. પછી દીકરીના મેરેજ થાય તો એના માટે કુંવરબાઈનું મામેરીની યોજના ગવર્મેન્ટે બહાર પાડેલ છે. પછી સુકન્યા યોજના છે કે જેમાં બેંકમાં ખાતું ખોલાવીને તમે નિશ્ચિત રકમ એમાં ભરો તો સામે જ્યારે એની પાકતી મુદતે સરકાર એટલી જ રકમ આપે ને ડબલ બમણી રકમ આપતી હોય છે. પછી હમણાં સરકારે નવી યોજના બહાર પાડી છે કે ધોરણ 9 થી 12ની કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના કે જેમાં એને સ્કોલરશીપ પડે છે ને 10 થી 12,000 રૂપિયાની સહાય આપે છે વાર્ષિક રીતે. પછી માનવ ગરિમા યોજના છે એમાં મહિલાઓ માટે ખાસ કરીને સીવાના સંચા, બ્યુટી પાર્લર, ભરત એના માટે ગવર્મેન્ટે સ્પેશિયલ આખી બહાર પાડી છે. પછી શિક્ષણ માટેની લોન આપે છે કે ભારતની કોઈ પણ યુનિવર્સિટીમાં અથવા તો એબ્રોડ કોઈને સ્ટડી માટે જવું હોય તો ગવર્મેન્ટ બધાને લોન આપે છે. એમાં જે કન્યા માટેની લોન છે તેમાં ખાસ સ્પેશિયલ વ્યાજના દર ઓછા રાખ્યા છે ને સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એ રીતે સરકાર પ્રયત્ન કરી છે. પછી દિવ્યાંગ બાળા હોય તો એને શિષ્યવૃત્તિ મળે છે અને ખાસ કરીને દિવ્યાંગ બાળાઓને જે એના ફાધર મધર કોઈ ન હોય, એક્સપાયર થઈ ગયા હોય અને એના પાલક માતા પિતા હોય તો એના માટે સ્પેશિયલ પેન્શન યોજના પણ ભારત સરકારે બહાર પાડી છે.